જય શ્રી સ્વામિનારાયણ. હૈદરાબાદમાં વડતાલ સંપ્રદાય અને રામાનુજ સંપ્રદાયના આચાર્યોનું યોજાયું ભાવમિલન. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના પીઠાધિપતિ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને શ્રી રામાનુજ સંપ્રદાયના ચિન્નાજીયર સ્વામી સ્ટેચ્યુ ઓફ ઇક્વેલિટીના સંસ્થાપક સાથે બ્રહ્મોત્સવમાં જોડાયા હતા. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી દિવ્ય મંદિરનું પરિસર સમગ્ર દેશના દિવ્ય સ્થળોનું દર્શન કરાવતું આધ્યાત્મિક પરિસર છે. આ મંદિરના પ્રાંગણમાં 108 દિવ્ય દેશના પાટોત્સવ પ્રસંગે યજ્ઞનારાયણની આરતીમાં ઉપસ્થિત પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પૂજ્ય ચિન્નાજીયર સ્વામી જોડાયા હતા. મંદિર પરિસરમાં એક દિવ્ય અનુભવ થયો હતો. આ પ્રસંગે વડતાલ મેનેજિંગ બોર્ડના ચેરમેન પૂજ્ય શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી મુખ્ય કોઠારી શ્રી વડતાલ અને શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, વિવેક સ્વામી નીલકંઠ વિદ્યાપીઠ હૈદરાબાદ, સુખવલ્લભ સ્વામી હૈદરાબાદ, જયરામભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચિન્નાજીયર સ્વામીએ મૂળ સંપ્રદાયના 9મા આચાર્ય અને વડતાલ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત અભિવાદન કર્યું હતું. સંતોએ પણ વડતાલ સંપ્રદાય વતી હાર, શાલ અને સંસ્કૃત ગ્રંથ અર્પણ કરીને ચિન્નાજીયર સ્વામીજીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર સંત વલ્લભ સ્વામી અને ભક્તિપ્રકાશ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય અને રામાનુજ સંપ્રદાયની એકસૂત્રતાની શાસ્ત્રોક્ત ચર્ચા કરીને ચિન્નાજીયર સ્વામીના વૈદિક સંસ્કૃતિ માટેના કાર્યોને બિરદાવ્યા હતા. આ પ્રસંગ પરથી બંને પીઠાધિપતિઓએ પરસ્પર સૌહાર્દ અને એકતા સિદ્ધ કરીને ભક્તિ સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે વિશેષ પ્રસંગોચિત ઉદ્બોધન કરતા વડતાલ ગાદીના પીઠાધિપતિ રાકેશ પ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના ગુરુ શ્રી રામાનંદ સ્વામી છે અને તેમના ગુરુ શ્રી રામાનુજાચાર્ય હતા. આમ તેમણે રામાનુજ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય બંને વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો વિશેની વાતચીત કરી હતી અને પરસ્પર સૌહાર્દ અને એકતા સિદ્ધ કરીને ભક્તિ સંદેશ પાઠવ્યો હતો.